હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 2 શેરનું મૂલ્યાંકન. તો આજના લેક્ચરમાં આપણે જે મૂલ્યાંકનની જેટલી બી પદ્ધતિઓ એ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું. તો એમાંની પહેલી પદ્ધતિ છે જેને આપણે કહીએ ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન. તો ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકનની વાત કરવામાં આવે તેમાં જ્યારે પાઘડી આપી દઈએ આપેલ હોય ત્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કઈ રીતના થશે, અને જ્યારે પાઘડીની કિંમત ન આપી હોય ત્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કઈ રીતના થશે પહેલાં આપણે એ જોઈશું. ઓકે, તો ચોખ્ખી મિલકતની વાત કરીએ તો પાઘડીની કિંમત આપેલ હોય તો સૌથી પહેલા આપણે શું લખીશું? પાઘડી. ત્યાર પછી આપણે લખવાનું કાયમી મિલકત. તો કાયમી મિલકત લખી દઈશું. ત્યાર પછી આપણે લખીશું રોકાણો. તો અહીંયા મેં ફક્ત રોકાણો શબ્દ લખ્યું છે. તો રોકાણોની અંદર ધંધાકીય રોકાણો બી આવી જશે અને બિન ધંધાકીય રોકાણો બી આવી જશે. ત્યાર પછી લખીશું ચાલુ મિલકતો. ચાલુ મિલકતો ચાલુ મિલકતો લખીશું. આ ચારનો ટોટલ કરવાનો આપણે. એમાંથી આપણે બાદ કરીશું બાદ દેવા. દેવા આપણે અહીંયાથી શું કરી નાખીશું બેટા? બાદ કરી નાખીશું. દેવા બાદ કર્યા પછી જે રકમ આવે એમાંથી આપણે શું કરીશું? ઇક્વિટી પ્રેફરન્સ શેર મૂડી આપણે બાદ કરીશું. પ્રેફરન્સ શેર મૂડી તમને આપી હશે એ પ્રેફરન્સ શેર મૂડી અહીંયાથી શું થઈ જશે? બાદ થઈ જશે. પ્રેફરન્સ શેર મૂડી. આ પ્રેફરન્સ શેર મૂડી બાદ કર્યા પછી જો માની લો કે પાછલા વર્ષમાં પ્રેફરન્સ શેરનું જે સૂચિત ડિવિડન્ડ હોય એ આપેલું હોય તો આપણે સૂચિત ડિવિડન્ડ બાદ કરીશું. કોનું? ફક્ત ને ફક્ત પ્રેફરન્સ શેરનું સૂચિત ડિવિડન્ડ અહીંયાથી શું થઈ જશે? બાદ થઈ જશે. તો સૂચિત ડિવિડન્ડ આપણે વાત કરવાનું કોનું? પ્રેફરન્સ શેરનું. અને આ પ્રેફરન્સ શેરનું સૂચિત ડિવિડન્ડ બાદ કર્યા પછી જો માની લો કે કોઈ ઇક્વિટી શેર પર બાકી હપ્તો હોય તો એ બાકી હપ્તો જે કંઈ પણ છે એ આપણે શું કરી દઈશું? ઉમેરી દઈશું અહીંયા. તો ઉમેરો. શું ઉમેરો બેટા? ઇક્વિટી શેરનો બાકી હપ્તો શું કરવાનું? ઉમેરી દેવાનું. તો ઇક્વિટી શેરનો બાકી હપ્તો તો એ આપણે શું કરી દઈશું? ઉમેરી દઈશું. તો ઇક્વિટી શેરનો બાકી હપ્તો ઉમેર્યા પછી જે રકમ મળશે આપણને આ આપણી હશે ચોખ્ખી મિલકત. આ આપણી શું હશે બેટા? ચોખ્ખી મિલકત. તો આ હતું જ્યારે પાઘડીની કિંમત આપેલ હોય ત્યારે ચોખ્ખી મિલકતની ગણતરી. હવે આપણે ચર્ચા કરીશું જ્યારે પાઘડીની કિંમત આપેલ ન હોય. જ્યારે પાઘડીની કિંમત આપેલ ન હોય, જ્યારે પાઘડીની કિંમત ન આપેલ હોય ત્યારે ચોખ્ખી મિલકતની ગણતરી. તો આપણે પાઘડીની કિંમત ન આપી હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાની? પાઘડીની કિંમત શોધવાની. અને પાઘડીની કિંમત શોધવા માટે આપણે જે ચેપ્ટર નંબર 1 જે આપણે જોયું હતું પાઘડીનું મૂલ્યાંકન, તો એમાં આપણે જે રીતે શોધતા હતા એ રીતે આપણે પાઘડી પહેલાં શોધીશું. અને ત્યાર પછી જે પાઘડી મળશે તો સૌપ્રથમ જે પાઘડી આપણને મળશે એ પહેલાં લખીશું. તો લખીશું વિગત રૂપિયા. તો જે પાઘડી મળી એ લખવાની. અને એ પાઘડી શોધવા માટે આપણે શું કર્યું હતું? રોકાયેલી મૂડી શોધી હતી. તો એ રોકાયેલી મૂડી લખીશું. ત્યાર પછી અહીંયા આટલું લખ્યા પછી આપણે શું કરવાનું? ત્યાં રોકાયેલી મૂડીની અંદર આપણે બિન ધંધાકીય રોકાણો નથી લેતા તો માટે અહીંયા બિન ધંધાકીય રોકાણો ઉમેરી દઈશું. બિન ધંધાકીય રોકાણો. ત્યાર પછી ઇક્વિટી શેરનો બાકી હપ્તો પણ નથી લેતા આપણે તો ઇક્વિટી શેરનો બાકી હપ્તો પણ આપણે ઉમેરી દઈશું. તો આટલી 4 વસ્તુઓ છે એનો પ્લસ કરવાથી આપણને શું મળી જશે? ચોખ્ખી મિલકતો મળી જશે. શું મળી જશે? ચોખ્ખી મિલકતો. તો આ આપણું છે ચોખ્ખી મિલકતો. જે બીજી પદ્ધતિ છે પદ્ધતિ એ જ છે પણ આપણે ચોખ્ખી મિલકત જ્યારે શોધવાની હોય તો ચોખ્ખી મિલકત આપણે બે રીતે શોધીએ છીએ. એક હોય છે જ્યારે પાઘડીની કિંમત આપેલ હોય તો કઈ રીતના કરવું, અને જ્યારે પાઘડીની કિંમત આપેલ ન હોય ત્યારે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી. તો બંને રીતે ચોખ્ખી મિલકતની ગણતરી આપણે કરી શકીએ છીએ. આપણે જોવાનું દાખલામાં જો પાઘડીની કિંમત આપેલ હોય તો આ રીતે ગણવાનું, અને જો પાઘડીની કિંમત ના આપે તો પહેલાં પાઘડીની કિંમત આપણે જે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખ્યા હતા એ જ રીતે આપણે પહેલાં પાઘડીની કિંમત શોધી કાઢવાની અને ત્યાર પછી ચોખ્ખી મિલકત આ રીતે ગણીશું. હવે આપણે ચોખ્ખી મિલકત મળી ગયા પછી આપણી જે પહેલું ઇક્વિટી શેરનું જે કિંમત આપણે શોધવાની છે તો ઇક્વિટી શેરની આંતરિક કિંમત આપણને અહીંયા મળશે. તો અહીંયા આપણે ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધી કાઢીશું. તો ઇક્વિટી શેરની આંતરિક કિંમતનું સૂત્ર છે ઇક્વિટી શેરની આંતરિક કિંમત
ઇક્વિટી શેરની આંતરિક કિંમત બરાબર, સૂત્ર છે ઇક્વિટી શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો આ તમને મળશે ઇક્વિટી શેરની આંતરિક કિંમત. તો આપણે જે પહેલી પદ્ધતિ જોઈ ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન, તો એને આપણે ઇક્વિટી શેરની આંતરિક કિંમત આપણે શોધવા માટે આ ચોખ્ખી મિલકત ગણીએ છીએ. ત્યાર પછી બીજી જે આપણી પદ્ધતિ છે જેનું નામ છે આપણી બીજી પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ ઉપજના ધોરણે મૂલ્યાંકન. ઉપજના ધોરણે મૂલ્યાંકન. તો ઉપજના ધોરણે મૂલ્યાંકનની જો વાત કરવામાં આવે તો આની અંદર આપણે ઇક્વિટી શેરની બજાર કિંમત શોધીશું. ઉપજના ધોરણે મૂલ્યાંકન કરવામાં આવે તો આપણે અહીંયા શોધવાનું શું? ઇક્વિટી શેરની બજાર કિંમત. તો સૂત્ર આવશે ઇક્વિટી શેરની બજાર કિંમત બરાબર ઇક્વિટી શેરની બજાર કિંમત બરાબર સૂત્ર છે ઇક્વિટી શેરની બજાર કિંમત બરાબર ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત. એટલે ઇક્વિટી શેર ઉપર જેટલા રૂપિયા આપણે વસૂલ કર્યા હોય એ આપણે લખીશું, વસૂલ કરેલી અથવા તો ભરપાયેલી કિંમત. ત્યાર પછી હવે અહીંયા ડિવિડન્ડનો દર જે આપણે શોધવાનું છે તો એના માટેનું સૂત્ર છે કે ડિવિડન્ડનો દર આપણે કઈ રીતના શોધીશું? તો ડિવિડન્ડનો દરનું સૂત્ર છે અહીંયા ડિવિડન્ડનો દર બરાબર ઇક્વિટી શેરહોલ્ડર્સનો નફો ભાગ્યા ભરપાઈ શેર મૂડી. હવે ભરપાઈ શેર મૂડી એટલે આપણે ઇક્વિટી શેર મૂડી લેવાની છે અને ગુણ્યા 100. તો આ તમને ડિવિડન્ડનો દર મળી જશે. હવે બીજી વસ્તુ કે ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો કઈ રીતના શોધવાનો? તો બેટા આ બી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો. તો ઇક્વિટી શેર હોલ્ડર્સનો જે નફો છે, ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો આ મારે શોધવો હોય તો કઈ રીતના શોધીશું? તો ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો છે એના માટે સ્ટેપ છે, પહેલાં આપણે લખીશું કરવેરા પહેલાંનો સરેરાશ નફો. એમાંથી આપણે બાદ કરીશું કરવેરા. તો કરવેરા જે કંઈ પણ હશે આપણે બાદ કરી દઈશું અહીંયાથી. તો નીચે મળશે આપણને કરવેરા પછીનો સરેરાશ નફો. આ જે કરવેરા પછીનો સરેરાશ નફો મળશે એમાંથી આપણે માઇનસ કરવાનું. સામાન્ય અનામત ખાતે લઈ ગયા. જો આ સામાન્ય અનામત ખાતે જે લઈ ગયા છે એ તમને હવાલામાં આપેલા હશે, તો સામાન્ય અનામત ખાતે લઈ ગયા એ આપ્યું હોય તો આપણે શું કરવાનું? એમાંથી બાદ કરવાનું. સામાન્ય અનામત ખાતે લઈ ગયા એ શું થશે? બાદ થઈ જશે. આ તમને હવાલામાં આપેલું હશે. આ બાદ કર્યા પછી તમારે માઇનસ કરવાનું રહેશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કર્યા પછી જે રકમમાં મળશે આપણને એ આપણને મળશે ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો. એ આપણને શું મળશે? ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો. તો અહીંયા લખીશું ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો. આપણને મળી જશે ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો. તો યાદ રાખજો કે ઉપજના ધોરણે જ્યારે મૂલ્યાંકનની વાત કરવામાં આવે તો ઇક્વિટી શેરની બજાર કિંમત આપણે શોધવાની. તેનું સૂત્ર છે ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત અથવા ઇક્વિટી શેરની વસૂલાવેલી કિંમત. ઓકે, હવે અહીંયા ડિવિડન્ડનો દર શોધવો છે. તો ડિવિડન્ડનો દર શોધવાનું સૂત્ર છે ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો છેદમાં ભરપાઈ શેર મૂડી ગુણ્યા 100. હવે ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો શોધવા માટે તમે જોઈ શકો છો કે ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો શોધવા માટે શું કરવાનું? કરવેરા પહેલાનો સરેરાશ નફો, એમાંથી આપણે માઇનસ કરીશું કરવેરા. તો કરવેરા પછીનો સરેરાશ નફો મળશે, એમાંથી માઇનસ કરવાનું સામાન્ય અનામત ખાતે લઈ ગયા. પછી જે રકમ મળશે એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. તો આ મળી જશે ઇક્વિટી શેર હોલ્ડર્સનો નફો. કેટલાક વિદ્યાર્થીઓને લાગતું હશે કે આ સર આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર સરેરાશ નફો શોધતા હતા એ જ રીતનું છે, તો નહીં. ત્યાં શું હતું? એક સ્ટેપ અહીંયા બીજા નંબરનો સ્ટેપ હતો, એમાં શું કરતા હતા? આપણે બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરતા હતા. ત્યાં બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરતા હતા, અહીંયા આપણે શું બાદ કરીએ છીએ? સામાન્ય ખાતે લઈ ગયા.
જો સામાન્ય ખાતે લઈ ગયા ન આપેલું હોય તો ડાયરેક્ટ સીધા પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ કર્યા પછી જે મળશે આપણને શું મળશે? ઇક્વિટી શેરહોલ્ડર્સનો નફો. તો અહીંયા આપણો બીજો સ્ટેપ અહીંયા શું થાય છે? પૂરો થાય છે. ત્યાર પછી ત્રીજું છે, ત્યાર પછી ત્રીજું આપણે મૂલ્ય શોધીશું ઇક્વિટી શેરની વાજબી કિંમત. ઇક્વિટી શેરની વાજબી કિંમત. તો ઇક્વિટી શેરની વાજબી કિંમત આપણે જ્યારે શોધવી હોય તો ત્યારે સૂત્ર બનશે આપણા માટે ઇક્વિટી શેરની આંતરિક કિંમત, ઇક્વિટી શેરની આંતરિક કિંમત પ્લસ ઇક્વિટી શેરની બજાર કિંમત, ઇક્વિટી શેરની બજાર કિંમત ભાગ્યા 2. તો આ તમને મળી જશે ઇક્વિટી શેરની વાજબી કિંમત. તો અહીંયા આપણે જે છે પહેલા લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ કે જેમાં આપણે મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે તો જુદી જુદી 3 પદ્ધતિઓ છે. ચોખ્ખી મિલકતના ધોરણે મૂલ્યાંકન કરવામાં આવે તો આપણે શું શોધીશું? ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધીશું. અને ઉપરના ધોરણે મૂલ્યાંકન કરવાનું કહે તો આપણે શું કરવાનું? ઇક્વિટી શેરની બજાર કિંમત શોધીશું. અને ઇક્વિટી શેરની વાજબી કિંમત આપણને શોધવાનું કહે તો આપણે ઇક્વિટી શેરની આંતરિક કિંમત અને બજાર કિંમત બંને શોધીશું. અને એનું શું કરીશું? ભાગ્યા 2, બંનેનો સરવાળો ભાગ્યા 2.